નમસ્કાર. જો અંતરિક્ષમાં જવું એ કંઈ ખાલી રોકેટ અને ટેકનોલોજીની રમત નથી. અસલી પરીક્ષા તો માણસના શરીર અને મનની થાય છે. તો આજે આપણે એ જ તૈયારીની એક અદ્ભુત કહાણી જોવાના છીએ. મિશન રેડીનેસ. એક એવું મિશન જેમાં ભારત પૃથ્વી પર રહીને જ સ્પેસના સૌથી મોટા પડકારોનો સામનો કરી રહ્યું છે. કહેવાય છે ને કે કોઈ પણ મોટી સફળતાની શરૂઆત એની તૈયારીથી થાય છે. અને આ સ્લાઇડ પર લખ્યું પણ છે, બિગનિંગ ઓફ સક્સેસ. હવે જ્યારે વાત સ્પેસ ટ્રાવેલની હોય ને, ત્યારે આ તૈયારી કોઈ પુસ્તકો વાંચવા જેવી નથી હોતી. ના, અહીં તો તૈયારીનો મતલબ છે જિંદગી અને મોત વચ્ચેનો ફરક. એટલી ગંભીર છે આ વાત. પણ એક મિનિટ, અસલી સવાલ તો એ છે કે માણસાઈ માટે જે સૌથી ખતરનાક જગ્યા છે, એટલે કે સ્પેસ, એના માટે કોઈ તૈયારી કરે પણ કેવી રીતે? જ્યાં શૂન્યાવકાશ છે, ભયંકર તાપમાન છે, રેડિયેશન છે, એ બધા માટે તૈયાર થવું કઈ રીતે શક્ય છે? પૃથ્વી પર બેઠા બેઠા એની નકલ કરવી અને ત્યાં ખરેખર જે અનુભવાય એની વચ્ચેનો જે ગેપ છે ને, બસ એ જ સૌથી મોટો પડકાર છે. અને આ પડકારનો સામનો કરવા માટે આપણું ભારત હવે પૂરી રીતે તૈયાર છે. આપણે વાત કરી રહ્યા છે ગગનયાન મિશનની. અને સમજી લો, આ ખાલી એક ફ્લાઇટ નથી, આ તો સ્પેસમાં ભારતના દમની જાહેરાત છે. આપણે રોકેટ તો મોકલી દીધા, પણ હવે માણસને સુરક્ષિત રીતે ત્યાં મોકલીને પાછો લાવવો, બસ એ જ આપણું નેક્સ્ટ લેવલ છે. અને આજ આખી વાતનો ક્રક્સ છે. જો આપણે ગમે તેટલા પાવરફુલ રોકેટ બનાવી લઈએ, બરાબર, પણ છેલ્લે તો એને કંટ્રોલ કોણ કરવાનું છે? એક માણસ. એટલે જ આ જે હ્યુમન રેડીનેસ છે ને, એ આ મિશનનો સૌથી ક્રિટિકલ, સૌથી નાજુક ભાગ છે. એસ્ટ્રોનોટનું શરીર અને મન બંને એકદમ ફોલાદી હોવા જોઈએ. તો આ જે હ્યુમન રેડીનેસનો પડકાર છે, એનો ભારત પાસે શું જવાબ છે? એનો જવાબ છે મિશન મિત્રા. ચાલો હવે આના વિશે જ વાત કરીએ અને સમજીએ કે આ મિશન આખી ગેમ કેવી રીતે બદલી રહ્યું છે. તો આ MITRA એટલે કે મિશન મિત્રા છે શું? એનું ફૂલ ફોર્મ તો થોડું લાંબુ અને કોમ્પ્લિકેટેડ છે. મેપિંગ ઓફ ઇન્ટરઓપરેબલ ટ્રેટ્સ એન્ડ રિલાયબિલિટી અસેસમેન્ટ. પણ એનો હેતુ એકદમ સિમ્પલ છે. એ ચેક કરવું કે જ્યારે એસ્ટ્રોનોટ્સ પર જબરદસ્ત પ્રેશર હોય ત્યારે એમની ટીમ એકબીજા સાથે કેવું કામ કરે છે, એમની સહનશક્તિની લિમિટ શું છે, બસ એ જ જાણવું છે. ઓકે, બધું બરાબર. પણ પ્રશ્ન એ થાય કે પૃથ્વી પર એવી જગ્યા છે ક્યાં જ્યાં તમને સ્પેસ જેવી કન્ડિશન્સ મળે? સારો સવાલ છે, બરાબર ને? અને એનો જવાબ બહુ જ રસપ્રદ છે. એનો જવાબ છે લદ્દાખ. હા, તમે બરાબર સાંભળ્યું, લદ્દાખ. ત્યાંની જે ભૌગોલિક પરિસ્થિતિ છે ને, એ એટલી અજીબ અને અઘરી છે કે એ સ્પેસ માટે એક નેચરલ સિમ્યુલેટર બની જાય છે. જાણે કે પૃથ્વી પર જ આપણું પોતાનું નાનકડું સ્પેસ હોય. હવે જરા આ ટેબલ જુઓ. આ મિશન પાછળનું આખું બ્રિલિયન્સ અહીંયા જ છે. લદ્દાખમાં ઓછો ઓક્સિજન, એ બરાબર સ્પેસશિપની લાઈફ સપોર્ટ સિસ્ટમ પર જે સ્ટ્રેસ આવે એના જેવું છે. ત્યાંની એક્સ્ટ્રીમ આઇસોલેશન એટલે કે એકલતા, એ તો જાણે લાખો કિલોમીટર દૂર ડીપ સ્પેસમાં તમે એકલા અટવાયા હો એવો ફીલ આપે છે. ત્યાંની ખડબચડી જમીન, એ કોઈ એલિયન પ્લેનેટ પર સર્વાઈવ કરવા જેવું છે. અને કમ્યુનિકેશનનું કટ થઈ જવું, એ તો સેમ ટુ સેમ એવું જ છે જે માર્સ મિશન પર જતા એસ્ટ્રોનોટ્સને ફેસ કરવું પડશે. સમજી ગયા? આ કોઈ યોગાનુયોગ નથી, આ એકદમ પરફેક્ટ સાયન્ટિફિક પ્લાનિંગ છે. અને હા, આ આઈડિયા કંઈ સાવ નવો નથી. આ યુરોપિયન સ્પેસ એજન્સીના એક પ્રોગ્રામ કેવ્સથી ઇન્સ્પાયર્ડ છે. એમાં એસ્ટ્રોનોટ્સને ટ્રેનિંગ માટે પૃથ્વીની ઊંડી ગુફાઓમાં મોકલવામાં આવે છે. અને એનાથી એ સાબિત થઈ ચૂક્યું છે કે આવા નેચરલ સિમ્યુલેટર્સનો ઉપયોગ ટ્રેનિંગ માટે સુપર ઇફેક્ટિવ છે. તો હવે આવીએ અસલી વાત પર. આ મિશનમાં આપણા ગગનયાત્રીઓ એટલે કે ગગનનોટ્સ એ ખરેખર કરી શું રહ્યા છે? કયા ટેસ્ટ્સમાંથી એમને પસાર થવું પડે છે? તો જો આ મિશનમાં એસ્ટ્રોનોટ્સને જાણી જોઈને એકલા રાખવામાં આવે છે. એમના દરેક બિહેવિયર પર નજર રખાય છે. કમ્યુનિકેશનમાં જાણી જોઈને ડિલે કરવામાં આવે છે, જાણે સ્પેસમાં હોય એમ. અને આ બધું ખાલી એમને ફિઝિકલી થકાવવા માટે નથી. અસલી ટેસ્ટ તો એ જોવાનો છે કે જ્યારે બધું જ ગડબડ થઈ રહ્યું હોય ત્યારે પણ શું એ લોકો એક ટીમ બનીને શાંતિથી સાચા ડિસિઝન લઈ શકે છે કે પછી નહીં. અહીં એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ટર્મ છે, કોગ્નિટિવ પરફોર્મન્સ. હવે આનો સિમ્પલ મતલબ શું? વિચારો કે સ્પેસશિપમાં કોઈ અલાર્મ વાગે, ઓક્સિજન લેવલ ઘટી રહ્યું હોય. એવી સ્થિતિમાં શું એસ્ટ્રોનોટ પેનિક કરીને ભૂલો કરશે કે પછી શાંત મગજથી પ્રોબ્લેમ સોલ્વ કરશે? યાદ રાખજો, ફિઝિકલ ફિટનેસ તમને સ્પેસ સુધી પહોંચાડી દેશે, પણ આ જે મેન્ટલ સ્ટ્રેન્થ છે ને, એ જ તમને જીવતા પાછા લાવશે. અને હા, આ જે આટલી અઘરી ટ્રેનિંગ લઈ રહ્યા છે,
એ કોઈ ખાલી નંબર્સ નથી. એમની પાછળ અસલી ચહેરા છે. આપણા ઇન્ડિયન એરફોર્સના 4 ઓફિસર્સ આ ટેસ્ટમાંથી પસાર થઈ રહ્યા છે, જેમાં ગ્રુપ કેપ્ટન પી બાલકૃષ્ણન નાયર અને વિંગ કમાન્ડર શુભાંશુ શુક્લા જેવા બહાદુર પાયલટ્સ પણ સામેલ છે. ઓકે, તો હવે આ મિશન મિત્રાને જરા મોટા પિક્ચરમાં જોઈએ. મતલબ ભારતનું જે પહેલું હ્યુમન સ્પેસ ફ્લાઇટ મિશન છે, ગગનયાન, એના આખા ટાઈમલાઇનમાં આ ક્યાં ફિટ થાય છે? ગગનયાન સુધી પહોંચવાનો રોડમેપ એકદમ ક્લિયર છે, સ્ટેપ બાય સ્ટેપ. સ્ટેપ 1, અત્યારે જે ચાલી રહ્યું છે મિશન મિત્રા, જે હ્યુમન રેડીનેસ પર ફોકસ કરે છે. સ્ટેપ 2, 2026-27માં થશે અનમેન્ડ ફ્લાઇટ્સ, એટલે કે માણસ વગરની ઉડાણો, જેમાં વ્યોમિત્ર નામનો આપણો હ્યુમનોઇડ રોબોટ જશે. એનાથી બધી ટેકનોલોજી બરાબર ચેક થઈ જશે. અને પછી ફાઇનલ સ્ટેપ 2027માં ભારતનું પહેલું ક્રૂડ મિશન, જે ઇતિહાસ બનાવશે. અને જરા આ નંબર જુઓ, 8,000થી પણ વધારે? આટલા બધા ગ્રાઉન્ડ ટેસ્ટ ગગનયાનના સિસ્ટમ્સ અને હાર્ડવેરના ઓલરેડી થઈ ચૂક્યા છે. વિચાર તો કરો. આનો મતલબ એ છે કે ટેકનોલોજી તો લગભગ રેડી છે. હવે આ આખા પઝલનો જે છેલ્લો અને સૌથી ઇમ્પોર્ટન્ટ પીસ છે, એ છે હ્યુમન રેડીનેસ. તો મતલબ સાફ છે, ભારત તારાઓ સુધી પહોંચવા માટે પૃથ્વી પર પોતાની લિમિટ્સ ટેસ્ટ કરી રહ્યું છે. અને ગગનયાન એ તો ખાલી શરૂઆત છે. અસલી સવાલ તો એ છે કે આટલી મજબૂત તૈયારીના પાયા પર ભારતનું સ્પેસ ફ્યુચર ક્યાં ચલી જશે, કેટલું ઊંચું જશે? એનો જવાબ તો હવે આવનારો સમય જ આપશે.